ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? તો તમારું બધાનું સ્વાગત છે મસ્તાનો એક ધમાકેદાર વ્લોગ માં. આવતા હે ને વેલા ઉઠીને વ્લોગ હે ને ચાલુ જ આપણે મસ્તાનો કરી દીધો ને આજે હતો બાર વરસાદ અને હીરુ બેન બધું આવી ગયું છે અને ઇધર દેખો ઇધર નાસ્તા હો રહા હે. વાવા વાવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મામાદેવ. વાવા હાય. નાસ્તામાં છે પાર્લેજી બિસ્કિટ ને ગાંઠિયા ને ચા ને વાવા વાવા વાવા. આજે આપણે છેલ્લા દિવસ છે યહાં पे तो हम છેલ્લા નાસ્તા कर लेते हैं सूरत पे. વાતા ઘી ને ઘર આપણે ખાવાનું હોય, ગાંઠિયા ખાવાનું હોય, ઘી ને ઘર ખાવાનું હોય. પાછું અહીંયા થોડીક તાકાત ઓછી થઈ ગઈ ને માં ફૂલ થઈ જાય. સારું હાલો તો બનીએ રે બધા. देखो हमारे घर में बन रही है चिप्स अजीबो गरीबो प्रकार की जो कि बना रहे हैं मेरी माता श्री. દેવરાજભાઈ છે ને ભૂખા થયા કહ્યું ને કે મારે ખાવું ખાવું કે દાળ ભાત ખાલી દાળ વઘારવાની છે, ભાત તો બની ગયા તે જરવાતું નથી તેમ કે ચીપ બનાવી દે. મગાલો ચીપ બનાવી દે. વાહ, થોડો નાસ્તો કરી. આપણે મજા આવી જાય ચિપ્સ ખાવાની. દેવરાભાઈ કે પણ આપણે મજા આવી જાય પછી આપણે ક્યાં ગામડે કરવાની છે ચિપ્સ. હું ફોન જોવા હે હું ચિપ્સ ખાવી હે અને આપણો બેગ જેવો મસ્તનો ભરાઈ ગયો કમ્પ્લીટ કા ભાઈ. અને આ આદુ હે ને સ્પેશિયલ આપણે ગામડે લઈ જવાના હે ને એટલે જો મમ્મી વાંચીને અમે ગામડેથી કાલે લેવા હતા કેમ કે અહીંયા પછી આદુ લેવા ગંભારે જવું પડે ને ક્યારેક મેળાવે ત્યારે જવાનું એટલે હે ને એથી જ અમે બધું સામગ્રી લઈએ કે મમ્મી આવડું ખંભારી છે ને તો અહીંથી આદુ લઈ જાય, લીંબુ લઈ જાય, બધો નાસ્તો ચેવડો લઈ જાય. તો અને એક મેન વસ્તુ તો જો આ લઈ જાઉં, કોટા લઈ જવાના છે. યે વરસાદ આવે હે જોતા એ વરસાદ આવે. ભગવાન નાથ હરિનાથ. આપણે થઈ ગયા છે નાઈ ધોઈને રેડી અને વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે. અરે આજે આપણે મસ્ત ના રેડી થઈ ગયા છે નાઈ ધોઈને જવા માટે અને 5 વાગી ગયા છે. આપણે બધું કમ્પ્લીટ બેગ નાસ્તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને નાસ્તામાં છે ને આપણે મસ્તનું વસ્તુ લઈ જવાના છીએ. મકાઈ બાફેલી મકાઈ કા મમ્મી. અને મારી મમ્મી બનાવે છે મારા માટે જમવાનું. રોટલી બનાવે છે ની શાક બનેલું છે. 7 વાગે જવાનું છે એટલે જમીને જવાનું, પૈસા ખર્ચ નહીં કરવાનો. એવું પછી હોટલમાં ઉતરવાનું ને અહીંથી ખાઈ લે. ખાઈને બસમાં બેસી જાય. તમે સેવ ટમેટાનું શાક રોટલી બનાવી દો. હા પછી ખાહે એક રોટલી. મહેનત તો જબરી કરવી પડશે પણ અટાણે ભાવે એટલું ખાઈ લે હું. બાકી 2-3 પડીકા લઈ જા હું, ઈ ખાઈ લે. અને મકાઈ જો મસ્તની બાફેલી હે મમ્મી આજે કરી નાખી હતી તો ઈ લઈ જા હું. અને બહાર એકદમ વરસાદ દે હે તાણીને. હાલો દેવરાજભાઈ જો નાસ્તો કરે છે તો ઘર લેવરાવો નાસ્તો. ઘણી એને નાસ્તો કરવો છે ને દેવરાજ. ભૂખ બહુ લાગે નહીં તને? હા અને શીતલ વહી જવાની હે તે મોરો પડી ગયો હે અને ઘો કરવી કે ઘો એટલે ઠેલો ભરીને રાખો અને બસ આવે એટલે હાલતી થઈ જાય. ઘો જાય ઘો દેવરાજ એમ કરે. દેવરાજ હવાનો મોરો પડી ગયા ને દેવરાજ જવા નથી ને પેટ પૂજા ત્યાં ખાઈને જવાનું, હોટલમાં નહીં ખાવાનું. પૈસા નથી આવડા પાસે. હા પૈસા હોટલમાં 1 વાગે હોટલ જે ના સુધી ભૂખું આનું હા અને અહીંથી ખાઈને જવાનું. પૈસા બચે અને ભૂખે ના લાગે. અને હોટલમાં ભાવે નહીં આ વરસાદનું ને. આ વરસાદ કચકાનું ને હોટલમાં ભાવે. મને તો ભાવે પણ મમ્મી ના ભોરાવે. હરખું કરા પોતું હરખું કરા ના. ઓ મમ્મી આ પોતું લઈને આવતો ને કામમાં થઈરું. ઓ ભાઈ સાહેબ મારા ભાગ રહી ગયો. આ બધેમાં પાણી મારા ભાગ દેવરાજ ને કામ થઈરું. પાણી ધોરવા પોતું કરતા હતા ને પાણીમાં બધું નીચે ધોવાનું. અને આપણા બેગ થઈ ગયા કમ્પ્લીટ. હાલો તો આપણે જવાનું છે. હાલો જાવ આપણે જવાનું છે ને ઘરે ભાઈને રાખતા જાય અને આવે છે બંસીબેન આપણે મૂકવા
અને વરસાદ એકદમ તાણી તાણી દે છે. આમાં મારે કેમ મૂકવા આવે? આ ગાડી છે પણ પાછું કોઈ ગાડી ઘરે લેવાનું નથી. વાંધો નહીં. આ પાડી. દેવરાજ અહીંયા હતા. હા બધારા. એ બકરે. ખાતમ પર જવાનું છે. અલા જો આપણે પહોંચી ગયા હે વિજય આમનો આગળ હે પણ આપણે અહીંયા ઉભા રહ્યા હે કનૈયા પાનની સામે એક્ઝેક્ટ. પલળતા મમ્મી આખી પરલી ગઈ હે. થેલો થોડો ઘણો પરલી ગયો હે. બંસીબેન આવ્યા હે અમને મૂકવા. હાય આવું ગામડે એવું હોય. ઓહો જોતા આવી દીકરી હોવી જોઈએ મમ્મી. અને મારા મામી આવ્યા હે અમને મૂકવા અમારા મમ્મી ભેરા. પણ આખા જો પરલી ગયા મારા વાળા બધા. હું એક જ કોરી રહ્યો કેમ કે મોટી છત્રી મને આપી દે. હું પરલું લઈને એટલે નહીંતર બસમાં ને સોફા આખા ભીના થઈ ગયા. ઘેર જઈને બદલાવી દઉં. નદી જો એકદમ ફૂલ છે ને વરસાદ ચાલુ છે. સારું હાલો તો હવે ડાયરેક્ટ બસ આવી જાય પછી સોફામાં જ આપણે મળીએ. તો ફાઇનલી આપણે બસમાં પહોંચી ગયા અને આપણે વારખેરેજી બસમાં જઈએ છીએ. બંસીધરમાં જ આપણે વારખેરે જઈએ. અને જો બહાર છે વરસાદ અને આપણે બેગ ને પાવર બેગ ને બધું આવી ગયું છે. સારું હાલો તો બધા બન્યા જ. હર નર્મદે જો નર્મદામાં અહીંયા મસ્ત ના દેખાય છે. થોડા દેખાય છે વધારે નથી દેખાતા. અત્યારે જો વધારે પાણી આવી ગયું દેખાતું નથી વધારે. આજે હે ને પેલી હોટલ ને ઊભી રાખી છે. હોટલ કઈ છે એ આપણે ખબર નથી. હવે તો જો મસ્ત ને આપણે હે ને ખાઈને મસાલા વાળા. મમ્મી એટલી મહેનત કરીને કર્યું તો યાર ખાઈ લઈને આપણે. અને થોડીક વાર પછી પહેલા હે ને ફોન આવ્યો હતો દેવરાજભાઈનો પણ એને રડતા હતા કે જીજા પાછા આપણે કામ છે એટલે થોડુંક જવું પડે. અને બાકી જો બધા હોટલે હે ને જમશે ને આપણે હે ને ઘરનો મસ્ત કરે કેમ કે ઘરેથી જમીને જો રેડી આપણે આવ્યા હતા. ગુડ મોર્નિંગ મસ્ત અને જય શ્રી કૃષ્ણ. અને આપણે પહોંચી ગયા ફાઇનલી જામનગર. બસ હવે થોડીક જ વારમાં પહોંચી જશું આપણા ગામડે. જો વરસાદ જેવું થઈ ગયું હે થોડું. બંસીધર અને આપણે આવી ગયા બાપા. રામે રામ જય દ્વારકાધીશ. જય મામા. વાવા આવી ગયા. અમારે પેલા તો વરસાદ આવી ગયો તો એટલે બચી ગયા. વાંધો નહીં હોય કા. સારું હાલો તો ઘરે જઈને મળીએ. અમુના પાટીએ ઉતર્યા હતા આપણે. હાલો તો ફાઇનલી પહોંચી ગયા આપણા મલકમાં. વાવા દાદા માંડવી બાકી એમ છે હો એ ઘટે ને હો. હાલો પપ્પા ને કાકા હે તો તૈયારી બધી આપણે રાખી. પેલા વિડીયો ચાલુ જ આપણે રાખો હે. કાકાની મોરાજ કરે તો આવી ગઈ મારી સુંદરી મુંદાલીઓ. હાય મને ખબર જ હતી. જોયું તમે બધા. આ જોજો દાદા. જોયું જો હવે બધા આવો કેટલા બ્લોગર હે. હા ભલે હા અરે પણ પકડવાના હાથ તો હોય. આ મોટા સેલિબ્રિટી અમને મળવા આવ્યો હે. મને ખબર જ હતી કે હા તમે હે ને હાથમાં ફોન ને પકડી રહ્યા. મેં પેલા જ બધાને કહી દીધું હતું. આ મોટા સેલિબ્રિટી મજામાં ને. આવી મારી દીકરી હો. તારા વિના અમે દુખી થઈ ગયા બાપ. અરે ભગવાન હાલો હવે હે ને આપણે થાકી ગયા. પેલા બધાને મળી લે. હાય નિશાળી ને હાય બિંદુડી શું ખાય હે. વાહ મેં કે હજી તો હું હજી ભૂગી માનમાં કે નેદવા જાવ લે એમ થોડું હાલે. જાવું પડે ને દીકરા. ખડ એવું થઈ પડ્યું તે એટલે તું આવી દશામાનું વ્રત છે તો આપણે એનું બધું ડેકોરેશન કરે છે. વાહ દશામાનું વ્રત રહી છે ઈ પોતે હા અને બધું કામ કરાવે છે અમારા આગળ. બોલો થોડીક સેવા દે એટલે થોડાક આશીર્વાદ મળે દશામાના. દશામાં આશીર્વાદ અમને દે હા કારણ કે આમાં દીકરો રહી વ્રત
હા એટલે અમારને તો આશીર્વાદ મળશે પણ દીકરો તૈયાર માથે આશીર્વાદ ખાઈ છે આવું કઈ દશા મને કેવું મારે કે આ આશીર્વાદ અમને જ દેવાના એને 10 કઈ દિવસ ભૂખા રહ્યા તો ખબર પડે નહીં. ભૂખા રહ્યો તો ખબર પડે જ ને હા લે લે અમારે હે અમે આવડી મહેનત કરી તો અમારે અમને કઈક ફળ મળવું જોઈએ ને હા અને જા બિંદુ બધાને આઈડિયા જો તમે વાહ બિંદુ વાહ અને આ અમારા આ બધો આઈડિયો છે હો. વાહ 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 હા આ બધું બિંદુડી કોઠ અને આને ઢીકા માર્યા છે તો આપણે હક નતો થતો હાથમાં એવી મસ્ત ખંજવાળ આવતી હતી હું અવાજ ને સુંદરી મુંદરી આપડી કેમ છે મજામાં ને દાયરા ને હે એ સુંદરી મુંદરી અમારે ભૂલી ના જાય વાહ અહીંયા જાળવાન બધા હારા આવ્યા હે પપ્પામાં સીતાફળ આવ્યા એ કઈ હતું ઈ ક્યાં ગયું મોટું સીતાફળ આવી ગયું વાહ હવે ઘણા બધા આવ્યા પણ આમાં દેખાતા નથી આપણે હિંચકો આવી ગયો તમને દેખાતો નથી મધ ઉડી ગયો લાગે નહીં હે વાહ વાહ આપણો હિંચકો આવી ગયો ભાઈ ભાઈ વાહ વાહ મોજ પડી ગયો સારું હાલો તો બસ હવે અહીંયા વ્લોગનું આપણે મસ્ત એનું એન્ડિંગ કરી નાખીને બીજા એક ધમાકેદાર વ્લોગમાં મળીએ આપણે નહીં ધોઈ લઈએ કમ્પ્લીટ થઈ ગયા ને થઈ જાય પછી આપણે દશામાનું વ્રત રહી અહીં એટલે નહીં ધોઈને કમ્પ્લીટ કરીને પછી પૂજા કરીએ તમને બીજા વ્લોગમાં દેખાડીએ થોડી ક્લિપો